નમસ્કાર મિત્રો, તમારી આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે ધોરણ 9ના સ્વાધ્યાય નંબર 1.2ની ચર્ચા કરવાના છીએ. તો આવી જાઓ નોટ અને પેન લઈને. મિત્રો, સ્વાધ્યાય 1.2ની ચર્ચા કરીએ એના પહેલાં આપણે જોઈ લઈએ કે અત્યાર સુધી આપણે આગળના લેક્ચરમાં શું ભણ્યા. તો કે પહેલા જ લેક્ચરની અંદર આપણે શરૂઆત કરી હતી સંખ્યા રેખા. સંખ્યા રેખામાં આપણે ભણ્યા પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય, સમય સંખ્યા કોને કહેવાય, પૂર્ણ સંખ્યા કોને કહેવાય અને પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય. એના પછી આપણે એક ટોપિક ભણ્યા કે બે સમય સંખ્યાઓ આપેલી છે અથવા કે બે સંખ્યાઓ આપેલી છે, એના વચ્ચે તમારે સમય સંખ્યા શોધવી હોય તો તમે કેવી રીતે શોધી શકો એની ચર્ચા કરી. અને એના પછી આપણે ભણ્યા કે કોઈ વર્ગમૂળવાળી સંખ્યા છે તો કે એને સંખ્યા રેખા ઉપર દર્શાવવી હોય તો કે કઈ રીતે દર્શાવી શકાય. હવે આપણે આવી ગયા છે સ્વાધ્યાય 1.2. હવે સ્વાધ્યાય 1.2ની ચર્ચા કરીએ એના પહેલા આપણે બે વસ્તુ સમજવાની થાય છે. કે ભાઈ અસમય સંખ્યા કોને કહેવાય, અસમય સંખ્યા કોને કહેવાય અને વાસ્તવિક સંખ્યા કોને કહેવાય. તો કે પહેલા આપણે ભણીએ અસમય. કઈ અસમય સંખ્યા. તો કે અસમય સંખ્યા કોને કહેવાય મિત્રો? તો કે જે સંખ્યા સમય નથી, એટલે કે જે સંખ્યા સમય નથી, જે સંખ્યા સમય નથી એવી સંખ્યાઓને શું કહે છે? તો કે અસમય કહે છે. હવે તમે કહેશો કે એવી કેવી સંખ્યાઓ કે જે અસમયમાં આવે? તો કે મિત્રો કેવી? તો કે વર્ગમૂળમાં 2. હવે વર્ગમૂળમાં 2 છે તો કે 2 નું વર્ગમૂળ નીકળે તો કે ના નીકળે. પછી છે વર્ગમૂળમાં 3, તો વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7. પછી આ બધી સંખ્યાઓનું વર્ગમૂળ નીકળતું નથી, એટલે કે આવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ. હવે કેમ અસમય સંખ્યાઓ મિત્રો? તો કેમ જો વર્ગમૂળ 2 નું વર્ગમૂળ કાઢવા જઈએ તો આપણને 1.41 અને પાછળ આપણને લાંબી એવી સંખ્યા અનંત સુધી વિસ્તરેલી હોય એવો પોઈન્ટ મળે છે. પોઈન્ટ કેટલા સુધી મળે? તો કે અનંત સુધી સંખ્યાઓ તમને મળતી જ જાય. આવી સંખ્યાઓને અનાવૃત કહે છે, જે આપણે આગળના લેક્ચરની અંદર ભણીશું. હવે આ જે સંખ્યાઓ છે, આ રેખાઓનું કોઈ જ સંખ્યા રેખા ઉપર તમે નિરૂપણ કરી શકો નહીં. એટલે કે આવી બધી સંખ્યાઓ જે છે એમને આપણે કેવી સંખ્યાઓ કહીએ છીએ? અસમય સંખ્યાઓ કહીએ છીએ. બીજી એક સંખ્યા મિત્રો યાદ રાખવાની છે તમારે, પાય. કેમ કે પાય પણ કેવી સંખ્યા છે? તો કે અસમય સંખ્યા છે. કેમ? હવે તમને એક પ્રશ્ન થશે, સર પાયની કિંમત તો આપણે 22/7 લઈએ છીએ અને 22/7 તો p/q સ્વરૂપ કહેવાય. તો પછી એને આપણે p/q સ્વરૂપવાળી સંખ્યાને તો આપણે સમય સંખ્યા કહીએ છીએ. તો કે આને કેમ અસમય કહેવામાં આવે છે? તો કે મિત્રો આપણે 22/7 એ એપ્રોક્સ કિંમત લીધી છે પાયની. એકચ્યુઅલી પાયની કિંમત 3.114 અને પાછળ કેટલા? તો કે અનંત સુધી પોઈન્ટ આવેલા છે. એટલે કે આપણે આને શોર્ટમાં લખીએ છીએ 3.114 અને બીજું એપ્રોક્સ લખીએ છીએ 22/7. એટલા માટે આવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. સમજ પડી ગઈ? કેટલી સંખ્યાઓ ભણી ગયા? પ્રાકૃતિક ભણી ગયા, પૂર્ણ ભણી ગયા, પૂર્ણાંક ભણી ગયા, સમય ભણી ગયા, અસમય ભણી ગયા. હવે આપણે ભણવાની છે કે વાસ્તવિક સંખ્યા. કેવી સંખ્યાઓ? તો કે વાસ્તવિક. તો કે મિત્રો એટલું યાદ રાખો કે વાસ્તવિક સંખ્યાઓમાં બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય. વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યા પણ આવી જાય, વાસ્તવિક સંખ્યામાં અસમય આવી જાય, પૂર્ણ પણ આવી જાય, પૂર્ણાંક પણ આવી જાય, અપૂર્ણાંક પણ આવી જાય. તમે કોઈ પણ સંખ્યા અહીંયા હું લખું 5.35 તો કે આને વાસ્તવિક તો કહેવાય. અહીંયા લખો 10.20 તો કે આને વાસ્તવિક તો કહેવાય જ. અહીંયા લખો 111 તો વાસ્તવિક કહેવાય. વર્ગમૂળમાં 200 તો કે વાસ્તવિક તો કહેવાય જ. બધી સંખ્યાઓને વાસ્તવિક તો કહેવાય જ. હવે મિત્રો આપણે થોડી ચર્ચા કરી લઈએ પ્રશ્નોની. ચલો, બરોબર. ચલો, સ્વાધ્યાય 1.2 એનો વિધાન સત્ય છે કે ખોટું કારણ આપીને જવાબ આપવાનો છે. ચલો, પહેલો પ્રશ્ન આપણને શું કહે છે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. હાલ જ વાત કરી મિત્રો, વાસ્તવિક સંખ્યામાં બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. એ વિધાન કેવું છે? તો કે સાચું છે. કારણ શું આપેલું છે? આપીશું આપણે
કે દરેક સંખ્યાનો વાસ્તવિક સંખ્યામાં સમાવેશ થાય છે, એટલે સમમેય સંખ્યા પણ વાસ્તવિક સંખ્યા છે. ચલો બીજો પ્રશ્ન આપણને શું કહે છે મિત્રો, કે બીજો પ્રશ્ન આપણને એમ કહે સંખ્યા રેખા પરનું કોઈ બિંદુ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે. આપણને પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્ન થોડો કોમ્પ્લિકેટેડ છે, એને સમજવામાં થોડું આપણે શાંતિથી સમજજો મિત્રો. શું કહે છે સંખ્યા રેખા, આપણે સંખ્યા રેખા કીધી છે તો કે સૌથી પહેલા હું સંખ્યા રેખા દોરી દઉં. અહીંયા આ સંખ્યા રેખા દોરી દીધી. પરનું કોઈ બિંદુ એટલે કે કોઈ બિંદુમાં બિંદુ કેટલા હોય તો કે 0 હોય, આ બાજુ જઈએ તો 1 2 3 અનંત સુધી હોય, આ બાજુ -1 -2 -3 અનંત સુધી હોય. ના કોઈ પણ સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે. એટલે કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે માન લો હું લઈ લઉં કે -2 એ વર્ગમૂળમાં -2 સ્વરૂપનું હોય છે. એટલે કે -2 વાત સાચી, -2 સંખ્યા ખરી, શું પણ વર્ગમૂળમાં -2 લખાય તો કે ના લખાય, કેમ કે -2 નું વર્ગમૂળ નીકળે નહીં અત્યારે તમારા ધોરણમાં. આગળ તમે જ્યારે ફર્ધર સ્ટડી કરશો એટલે વર્ગમૂળ 2 નું માઇનસનું સંખ્યાનું પણ વર્ગમૂળ નીકળશે, જેને આપણે સંકર સંખ્યાઓ કહીશું. પણ અત્યાર સુધી અત્યારના ધોરણમાં તમારે માઇનસ સંખ્યાઓનું વર્ગમૂળ નીકળે નહીં. એટલે આમાં તમે કહી શકો કે માટે સ્વરૂપ હોય છે તો કે ના, આવું સ્વરૂપ હોય, સ્વરૂપ ના હોય. કેમ તો કે -2 નું વર્ગમૂળ ન નીકળી શકે. આવી કોઈ પણ સંખ્યાઓ વર્ગમૂળમાં -20 હોય, વર્ગમૂળમાં -30 હોય, વર્ગમૂળમાં -40 હોય તો કે માઇનસ સંખ્યાઓનું વર્ગમૂળ નીકળી શકે નહીં. એટલા માટે આ સ્વરૂપ હોવું ના હોય. હવે છેલ્લો પ્રશ્ન શું કહે છે મિત્રો, જોઈ લઈએ. દરેક વાસ્તવિક સંખ્યા એ સમમેય સંખ્યા છે. હવે મિત્રો વાસ્તવિક સંખ્યા તો દરિયો છે આખો, વાસ્તવિક સંખ્યા તો દરિયો જ કહેવાય, કેમ કે એમાં બધી સંખ્યાઓ આવે છે. જ્યારે સમમેય સંખ્યા તો નાનો એક ભાગ છે એનો, તો કે દરિયાને નાનો ભાગ કહેવાય તો કે ના કહેવાય, નાના ભાગને દરિયો કહેવાય. એટલે કે વાસ્તવિક સંખ્યાને અસમય સંખ્યા કહેવાય તો કે ના કહેવાય, કેમ કે અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા કહેવાય, પણ વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા ન કહેવાય. ઓકે મિત્રો, આપણે પહેલા પ્રશ્નની ચર્ચા કરી લીધી. હવે આપણે આવી જઈએ બીજો પ્રશ્ન આપણને શું કહે છે? બીજો પ્રશ્ન આપણને શું કહે છે કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ એ અસમય સંખ્યા હોય? જો ના, જો આમ જ પ્રશ્ન આપી દીધો, જો ના તો એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. હવે આપણે મિત્રો અહીંયા હું સંખ્યાઓ લખું, વર્ગમૂળમાં 2 લખું, વર્ગમૂળમાં 4 લખું, વર્ગમૂળમાં 9 લખું, વર્ગમૂળમાં 16 લખું અને વર્ગમૂળમાં 25 લખું. જો આ વર્ગમૂળમાં 2 રહી એ કેવી સંખ્યા છે તો કે અસમય છે. અહીંયા દરેક એટલે કે આના માટે આ સાચું છે, પણ વર્ગમૂળમાં 4 બરાબર શું થશે 2. આ કેવી સંખ્યા થઈ તો કે આ તો થઈ આપણા માટે સમમેય. આ કેવી થઈ તો કે સમમેય. આ પણ કેવી થશે તો કે 4 આવશે એટલે આપણા માટે શું થશે સમમેય. આનો જવાબ શું આવશે વર્ગમૂળમાં 25, એટલે કે આ પણ કેવી થશે સમમેય. એટલે કે આ બધી ધન પૂર્ણાંક સંખ્યાઓમાં આ બધી કેવી છે ધન પૂર્ણાંક સંખ્યાઓ છે, એનું વર્ગમૂળ શું નીકળે છે તો કે સમમેય સંખ્યામાં નીકળે છે. અને પ્રશ્ન શું પૂછે કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય? ના, સમમેય પણ હોઈ શકે. એટલે કે સમમેય હોય અને એવું એક ઉદાહરણ તો કે આ બધા શું થાય કે આ ઉદાહરણ છે કે જેનું વર્ગમૂળ શું નીકળે છે તો કે સમમેય સંખ્યા નીકળે છે. ઓકે, આમાં કોઈ ડાઉટ હોય પહેલી લખી દેજો. હવે આપણે નેક્સ્ટ પ્રશ્નની અંદર જઈએ. નેક્સ્ટ પ્રશ્નમાં આપણે મિત્રો જોવાનું છે કે વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી શકાય. આની ચર્ચા આપણે વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 4, વર્ગમૂળ 5 નો બેઝિક કોન્સેપ્ટ મેં તમને આગળના લેક્ચરમાં શીખવાડેલો છે. હવે અહીંયા આપણે ફરીથી એકવાર યાદ કરી લઈએ. આને તમે કેટલી રીતે દર્શાવી શકો મિત્રો તો કે 2 રીતે દર્શાવી શકો. કેટલી રીતે દર્શાવી શકો? 2 રીતે. એક રીત આપણે જૂના વિડીયોની અંદર ચર્ચા કરેલી. આપણે આના માટે શું જરૂર પડે તો કે આપણને આવડતું જો હોવું જોઈએ પાયથાગોરસનો પ્રમેય આવડતો હોવો જોઈએ. અને બીજું શું જોઈએ તો કે આપણા જોડે હથિયાર જોઈએ. હથિયારમાં શું જોઈએ તો કે પરિકરની જરૂર પડશે, કોણ માપકની જરૂર પડશે, ફૂટપટ્ટીની જરૂર પડશે, પેન્સિલની જરૂર પડશે. આ હથિયાર આપણા જોડે જોઈએ. હવે આપણે ચર્ચા કરવાની છે કે કઈ રીતે તો કે આપણે શું દર્શાવવાની છે મિત્રો કે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 5 ને દર્શાવી છે. તો કે જૂના જે લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી એ પ્રમાણે આપણે શું કરીશું તો કે એક એકમ માપ લઈ અહીંયા શું કરીશ હું સંખ્યા રેખા ઉપર આ સંખ્યા રેખા મેં ડ્રો કરી. હું મિત્રો ફૂટપટ્ટી પેન્સિલનો યુઝ કરતો નથી એટલે થોડું આડું અવળી આવશે આકૃતિ. એ અને
આ સંખ્યા રેખા ડ્રો કરી અહીંયાથી હું 1 એકમ માપે અહીંયાથી 1 એકમ માપે બિંદુ બી લઈશ. આ કેટલું માપ થયું? 1 એકમ. એટલે કે એકમ એટલે મતલબ તમે ઇંચ પણ લઈ શકો છો, સેન્ટીમીટર પણ લઈ શકો, કોઈ પણ વસ્તુ તમે લઈ શકો, પણ ત્યાં તમારે શું લખવાનું છે? 1 એકમ માપ. હવે અહીંયાથી 90 અંશના ખૂણે, 90 અંશના ખૂણે ક્યાં માટે? કેમ કે આપણે પાયથાગોરસના પ્રમેયમાં કેવો ત્રિકોણ બનવું જોઈએ? કાટકોણ ત્રિકોણ બનવું જોઈએ. તો કે અહીંયાથી 90 અંશના ખૂણે હું અહીંયા એક બિંદુ લીધો અને 1 એકમ માપે લીધું. કેટલા માપે લીધું? તો કે 1 એકમ. હવે અહીંયા આપણને ખબર છે કે આ બિંદુ સી છે. અહીંયા હું એ અને સી ને હું જોઈન કરીશ. એ અને સી ને જોઈન કરીશ તો કે આનું માપ કેટલું થશે? વર્ગમૂળમાં 2 થશે. કેવી રીતે? તો કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. એટલે કે AB નો વર્ગ કેટલો થશે? 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, એટલે 1 વત્તા 1 બરાબર 2. અને અહીંયા AC બરાબર શું થશે? વર્ગમૂળમાં 2. આ આપણે જૂના લેક્ચરમાં ચર્ચા કરી હતી, વર્ગમૂળમાં 2. હવે જો મિત્રો, અહીંયાથી પાછો હું 90 અંશના ખૂણે અહીંયાથી 1 એકમ માપ લઈશ અને અહીંયા પોઈન્ટ મને ડી મળશે. અને ડી ને હું જો અહીંયા જોડું તો કે આપણો જે આ ACD ત્રિકોણ બન્યો, AC અને D ત્રિકોણ બન્યો, એમાં આનું માપ મને કેટલું મળશે? વર્ગમૂળમાં 3 મળશે. હવે જે આ ડી બિંદુ છે એથી એના ઉપર હું 90 અંશના ખૂણે લાઈન ડ્રો કરું, 1 એકમ માપની, એક જ એકમ. કેટલા માપની? 1 એકમ માપની. અને જો એને હું સેન્ટર સાથે જોઈન્ટ કરું તો કે આ જે મને AFD જે ત્રિકોણ મળ્યો એમાં આ કર્ણનું માપ કેટલું મળશે? વર્ગમૂળમાં 4 મળશે. હવે આ F બિંદુ જે છે એના ઉપર હું 90 અંશના ખૂણે હું લાઈન ડ્રો કરું અને આને હું સપોઝ અહીંયા જોઈન કરું તો કે આ પોઈન્ટ જે આપણો E છે એનું માપ, A નું માપ મને શું મળશે? વર્ગમૂળમાં 5 મળશે. હવે વર્ગમૂળ 5 આવી ગયો છે. વર્ગમૂળ 5 આવી ગયો તો હવે આપણે શું કરીશું? પરિકરની મદદથી A થી E નું માપ લઈ અને અહીંયા આપણે A થી E નું માપ લઈ અને ચાપ મારીશું. કઈ લાઈન ઉપર? તો કે આમ કરીને અહીંયા સુધી ચાપ મારીશું. એટલે અહીંયા જે આપણને પોઈન્ટ મળશે એ કયું માપ દર્શાવશે? તો કે વર્ગમૂળમાં 5 દર્શાવશે. આ કઈ રીતે થયું? આનો બેઝિક કોન્સેપ્ટ આપણે ભણેલા છીએ, આગળના લેક્ચરમાં સમજાવેલો છે. કેમ કે જો આ કાટકોણ ત્રિકોણ બનાવતા જવાનું, પાયથાગોરસ પ્રમેય વાપરતા જવાનું. જો વર્ગમૂળ 5 આવે, વર્ગમૂળ 6 કીધું હોય તો શું કરીશું? તો કે એથી પણ આગળ તમે 1 સેન્ટીમીટરનું માપ લઈ એક નવો ત્રિકોણ બનાવો તો તમને શું મળશે? વર્ગમૂળમાં 6 મળશે. હવે મિત્રો કે આમાં બીજું કોઈ સર શોર્ટકટ હોઈ શકે? તો કે જો શોર્ટકટની મદદથી દોરવું હોય તો મિત્રો તમે લખી શકો વર્ગમૂળમાં 5, પાયથાગોરસનો પ્રમેયમાં તમે લખી શકો વર્ગમૂળમાં 5 બરાબર કૌંસમાં લખી શકો 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. એટલે કે 2 એકમ માપ અને 1 એકમ માપનો જો ત્રિકોણ હોય કાટકોણ તો એનું કર્ણનું માપ શું આવશે? વર્ગમૂળમાં 5 આવશે. તો હું શું કરીશ? હવે આપણે સંખ્યા રેખા લઈ લઈએ. આ સંખ્યા રેખા લઈ લીધી, આપણે રેખા લઈ લીધી. અહીંયા A લઈ લઈએ બિંદુ, અહીંયા હવે B બિંદુ. જો A થી B બિંદુ હું કેટલા માપે લઈશ? તો કે 2 એકમ માપનું. કેટલા માપનું? 2 એકમ. અહીંયાથી બિંદુ B લઈશ અને આ માપનું શું લઈ? 2 એકમ. 2 એકમ એટલે માની લો કે તમે 1 સેન્ટીમીટર માપ લેતા હોય તો 2 સેન્ટીમીટર માપ લેવાનું. જો 1 ઇંચ માપ લેતા હોય તો 2 ઇંચ માપ લેવાનું. અને આના B બિંદુ ઉપર 90 અંશના ખૂણે, 90 અંશના ખૂણે કેટલું માપ લેવાનું? તો કે 1 એકમ. 1 એકમ એટલે કેટલું? તો કે સેન્ટીમીટરમાં લેતા હોય તો તમે 1 સેન્ટીમીટર લેવાનું, ઇંચમાં લેતા હોય તો 1 ઇંચ લેવાનું. હવે આપણને આ બિંદુ કયો મળ્યો? તો કે આ પોઈન્ટ આપણને C મળ્યો. અને હવે જો હું A અને C ને જોઈન કરું, A અને C ને જોઈન કરું તો કે AC નું માપ કેટલું થશે? AC નું માપ થશે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AB નો વર્ગ કેટલો થશે? 2 નો વર્ગ વત્તા A નો વર્ગ 1, એટલે કે 2 નો વર્ગ 4 વત્તા 1 એટલે કે 5. એટલે કે AC બરાબર શું મળશે મને? વર્ગમૂળમાં 5. એટલે કે આ કિંમત મને કેટલી મળી? વર્ગમૂળમાં 5. હવે શું કરવાનું? પરિકર લેવાનું. પરિકરની મદદથી A બિંદુ ઉપર પરિકરનો પોઈન્ટ મૂકવાનો, C બિંદુ ઉપર પેન્સિલ મૂકવાની અને ચાપ ક્યાં મારવાનો? આપણે ચાપ ક્યાં મારીશું? તો કે સંખ્યા રેખા ઉપર. સંખ્યા રેખા ઉપર ચાપ મારીશું. જે પોઈન્ટ મળશે તમને કેવો મળશે? વર્ગમૂળમાં 5 મળશે. એટલે કે તમે જો ઉપરની આકૃતિ જે છે એની અંદર તમારે શું કરવું પડે? તો કે લાંબી પ્રોસેસ કરવી પડે. અને તમારે જો અહીંયા શોર્ટકટ પદ્ધત કરો કે વર્ગમૂળ 5, જો તમને આ આવડતું હોય, કે વર્ગમૂળ 5 બરાબર વર્ગમૂળમાં 2 વત્તા 1 એટલે કે વર્ગમૂળમાં 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, એટલે કે નીચે 2 એકમ માપ લેવાનું, ઉપર 1 એકમ માપ લેવાનું.
તો તમે આસાનીથી આ વસ્તુ દોરી શકો. હવે એવી જ રીતે મિત્રો માની લો કે તમને એવું કીધું હોય, માની લો કે તમને કીધું વર્ગમૂળમાં 10 દર્શાવવાના કીધા હોય તો તમે શું કરીશો? વર્ગમૂળમાં 3નો વર્ગ વત્તા 1નો વર્ગ. આ શું છે? 3નો વર્ગ 9 ને 1, એટલે કે આપણે અહીંયા કેટલું માપ લેવાનું? 3 એકમ. ઉપર 90 અંશના ખૂણે કેટલું માપ લેવાનું? 1 એકમ. એને જોઈન કરો તો વર્ગમૂળમાં 10 મળી જાય. તમને બીજું પૂછાય વર્ગમૂળમાં 17. વર્ગમૂળમાં 17 એટલે શું થાય? વર્ગમૂળમાં 4નો વર્ગ વત્તા 1નો વર્ગ. તો કે કેટલું માપ લેવાનું? આ બાજુ 4 એકમ માપ લેવાનું, ઊભું 1 એકમ માપ લેવાનું, જોઈન કરવાનું, ચાપ મારો, પૂરી કરો. ઓકે, આશા રાખું છું કે આની અંદર તમને સંખ્યા રેખાઓ પર કોઈ પણ સંખ્યા પૂછાય તો તમને દોરતા આવડી જાય. અહીંયા આપણે મિત્રો સ્વાધ્યાય 1.2નું સમાપ્તિ થાય છે. હવે તમને આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. આની અંદર તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો જોડે, અને તમને કોઈ પણ તકલીફ હોય તો તમે મેસેજ કરી શકો છો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડા નવા ટોપિક સાથે આના આગળના ટોપિક જેનું નામ છે દશાંશ અભિવ્યક્તિ, એની આપણે ચર્ચા કરીશું. ચલો, થેન્ક યુ.